નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાશાસ્ત્રમાં આપણે સ્વાધ્યાય 1.3 એના દાખલા આપણે શીખી રહ્યા છીએ. છેલ્લે આપણે લાસ્પેયર પાસે અને ફિશરની જે પદ્ધતિ છે એમાં આપણે ચોથો દાખલો આપણે છેલ્લે ગણ્યો હતો. પછી એના આધારે મેં તમને હોમવર્ક આપ્યું હતું કે જે પાંચમો દાખલો છે એમાં ફિશરનો આપણે આદર્શ સૂચકાંક ગણવાનો હતો. તો એ રીતે હોમવર્કમાં એ દાખલો તમે ગણ્યો જશે. તો હવે આગળ છઠ્ઠો દાખલો આજે આપણે ગણીશું સ્વાધ્યાયનો. તો સ્વાધ્યાય 1.3માં જે છઠ્ઠો દાખલો છે એની જે રકમ આપેલી છે એમાં તમને રકમમાં કીધું છે કે નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2014ને આધાર વર્ષ તરીકે લઈ અને 2015નો પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. તો રકમની અંદર તમે જુઓ કે જુદી જુદી 5 વસ્તુઓની માહિતી આપણને આપી છે ABCDE બરાબર. 2014 એનો ભાવ અને કુલ ખર્ચ આપેલું છે. એ રીતે 2015નો ભાવ અને કુલ ખર્ચ આપેલું છે. એટલે આપણે અહીંયા દાખલાની જે રકમ છે એ થોડીક જુદી છે એમ. આપણે જે આગળ 2 દાખલા ગણ્યા લાસ્પેયર પાસે અને ફિશરના, તો એમાં આપણને શું ભાવ અને જથ્થો આપેલો હોય એટલે સૂચકાંક આપણે એના આધારે ગણીએ છીએ. જે લાસ્પેયર પાસે અને ફિશર બરાબર એનો જે સૂચકાંક છે એમાં આપણે ભાવ એટલે કે P1 અને P0 એ રીતે જથ્થો હોય એટલે કે Q1 અને Q0 જથ્થો આપેલો હોય. પણ આમાં રકમની અંદર આપણે શું છે કે જથ્થો આપણને આપેલો નથી, જથ્થાની જગ્યાએ કુલ ખર્ચ આપેલું છે બરાબર. એટલે અહીંયા આપણે જે કુલ ખર્ચ આપેલું છે અને જે ભાવ આપેલો છે એના આધારે આપણે જથ્થો મેળવવાનો અને એ જથ્થો મેળવી અને આપણે દાખલો અહીંયા ગણવો પડશે. તો દાખલો ગણવા માટે આપણે જે ખાના દોરીએ છીએ તો એમાં ખાસ આપણે પહેલાં આ રીતે આ જે ખાનું છે એ આપણે મોટું રાખજો જરા ગણતરી માટે. પહેલું જે ખાનું છે એ આપણે વસ્તુનું ખાનું પહેલું રાખીશું. જે જુદી જુદી વસ્તુઓ આપણને આપેલી છે બરાબર એ પ્રમાણે પછી આપણે 2014નો ભાવ અને કુલ ખર્ચ આપેલો છે એટલે 2014માં આપણે આ રીતે જે ભાવ છે એ અને અહીંયા આપણે જથ્થો મેળવીએ, જથ્થો જે છે એ આપણે મેળવીશું Q0 એ રીતે આપણે 2015માં જે ભાવ આપણને આપેલો છે એ અને એનો જથ્થો આપણે મેળવીશું. પછી એના આધારે આપણે જે 4 ફિગર મેળવવાની આવે છે એ આવશે બરાબર. આ રીતે સૌથી પહેલું ખાનું આપણે વસ્તુનું રાખીએ બરાબર. વસ્તુમાં આપણે ABCD અને E છે વસ્તુમાં. પછી આપણે 2014 એટલે કે 2014 જે છે એ આપણું આધાર વર્ષ અહીંયા ગણાય. 2014ને આધારે 2015નો આપણે સૂચકાંક મેળવવાનો છે એટલે 2014નો જે ભાવ આપણને આપેલો છે ભાવ એટલે કે P0 ભાવ જે છે એ આપણે આપ્યું છે એ પ્રમાણે બતાવવાનું. 100, 100, 150, 180 બરાબર. 100, 100,
150, 180 અને 250, બરાબર. પછી આપણે અહીંયા જથ્થો આપણે મેળવવાનો, એટલે જથ્થો જે છે એ આપણે કુલ ખર્ચ ભાગ્યા ભાવ કરવાનું. અહીંયા જથ્થો જે છે એમાં આપણે કુલ ખર્ચ ભાગ્યા ભાવ, એટલે જે કુલ ખર્ચ આપેલું છે એને આપણે ભાવ વડે ભાગતા જવાનું, બરાબર. ધારો કે જુઓ પહેલા વસ્તુ એ છે તો એનું કુલ ખર્ચ 400 છે, એટલે એ રીતે માનો કે અહીંયા આપણે મેળવીએ કે ભાઈ 400 ભાગ્યા 100 તો ભાવ 4 રૂપિયા થાય, બરાબર. આ રીતે આપણે મેળવતા જવાનું છે. પછી આપણે બી વસ્તુમાં 500 ભાગ્યા 100 એટલે 5 રૂપિયા થાય વસ્તુનો એકમ દીઠ ભાવ. પછી 600 ભાગ્યા 100 એટલે 6 રૂપિયા થાય. પછી આપણે 1080 ભાગ્યા 1080 ભાગ્યા અહીંયા 150 છે આપણે, બરાબર. પછી 1080 ભાગ્યા 180 આવશે, એટલે એ ભાવ આપણે થશે 6 રૂપિયા. અહીંયા આપણે 600 ભાગ્યા 150 જે છે એટલે 4 રૂપિયા આવશે ભાવ. પછી આપણે 1000 ભાગ્યા 250, બરાબર, એટલે 4 રૂપિયા આવશે. તો આ રીતે આપણને એકમ દીઠ ભાવ જે છે એ આપણને મળે છે. પછી 2015માં આપણે 2015 જે છે એમાં ભાવ એટલે ચાલુ વર્ષનો ભાવ 2015 એટલે ચાલુ વર્ષ એટલે P1 કહેવાય એને. એટલે એ ભાવ જે આપેલો છે એ આપણે લખી દેવાનો, બરાબર. 120, આ 120, પછી આપણે 160, 200 અને છેલ્લા વર્ષે આપણને ભાવ આપેલો છે એ 300. પછી આપણે જથ્થો મેળવવાનો, જેમ આપણે અહીંયા સૂત્ર મૂક્યું છે એ જ રીતે કુલ ખર્ચ ભાગ્યા આપણે ભાવ જે છે એ કરીશું. એટલે પહેલા વસ્તુ એમાં 720 ભાગ્યા 120 આવશે, એટલે 6 રૂપિયા આવશે ભાવ. બીજી વસ્તુમાં આપણે 600 ભાગ્યા 120 આવશે, એટલે એ 5 રૂપિયા આપણે ભાવ આવશે એકમ દીઠ ભાવ. પછી ત્રીજી વસ્તુમાં આપણે 800 ભાગ્યા 160 જે છે એ પ્રમાણે, એટલે એ 5 રૂપિયા આપણે ભાવ આવશે. પછીની વસ્તુમાં આપણે કુલ ખર્ચ એનું આપેલું છે 1000, એટલે 1000 ભાગ્યા 200 એટલે એ 5 રૂપિયા થશે આપણે ભાવ, એકમ દીઠ ભાવ. અને પછી છેલ્લી વસ્તુમાં આપણે 1200 કુલ ખર્ચ આપેલું છે, એટલે 1200 ભાગ્યા 300 એટલે એ 4 રૂપિયા થશે. તો આ રીતે આપણે જ્યારે દાખલો ગણીએ, લાસ્પેયર પાસે કે ફિશરનો દાખલો હોય તો જે રકમ આપી છે એમાં ખાસ આ ધ્યાન રાખવાનું, આપણે ભાવ અને જથ્થો એના આધારે આપણી ગણતરી અહીંયા થતી હોય છે. એટલે આપણને આ જે P0 આધાર વર્ષનો ભાવ આપણને P0 જે મળે છે અને જથ્થો, એટલે હવે આ જથ્થો જે આપણે મેળવ્યો એટલે એને Q0 કહેવાય. એ જ રીતે આપણે 2015નો ભાવ અને એનો જથ્થો આપણે મેળવ્યો એટલે એ Q1 આપણે કહેવાશે, બરાબર. એટલે આ બંને આપણે આ રીતે મેળવ્યું. એટલે પરીક્ષામાં ખાસ એ ધ્યાન રાખવાનું કે જે રકમ આપી છે એમાં શું આપેલું છે એમ. ઘણીવાર આપણને એકમ દીઠ માનો કે ભાવ ના આપેલો હોય અને કુલ ખર્ચ કે કુલ વપરાશ અને જથ્થો આપેલો હોય તો આ જ રીતે આપણે એકમ દીઠ ભાવ આપણે જે કુલ ખર્ચ હોય એને જથ્થા વડે ભાગી અને આપણે એકમ દીઠ ભાવ પણ આપણે મેળવી શકીએ. અહીંયા આપણને શું છે કે કુલ ખર્ચ આપેલું છે અને ભાવ આપેલું છે, એટલે એનો ભાગાકાર કરી અને આપણે જથ્થો મેળવ્યો.
બરાબર. એ રીતે અમુક વાર મેં જે કીધું એમ, બરાબર, કે જો ભાવ ન આપેલો હોય તો આપણે કુલ ખર્ચ કે કુલ વપરાશ આપેલું હોય તો એ કુલ વપરાશના એકમો હોય એને આપણે જથ્થા વડે ભાગીએ તો આપણને ભાવ મળે. એટલે આ ખાસ આપણે ધ્યાન રાખવાનું. હવે આપણે જે 4 ફિગરો આપણે મેળવીએ છીએ લાસ્ટ પેયરના પ્રમાણે P1Q0, પછી P0Q0, પછી P1Q1 અને P0Q1. તો આ 4 ફિગરો છે એ હવે આપણે મેળવતા જવાનું છે. સૌથી પહેલાં P1Q0 એટલે P1 બરાબર અને Q0 આ બંને આપણે અહીંયા આજુબાજુ જ મૂક્યું છે એટલે એ બેનો આપણે ગુણાકાર કર બરાબર. પહેલાં આપણે વસ્તુ એમાં આવશે 480, પછી 12 × 65 એટલે આ આપણે આવશે 600, પછી 16 ચોક એટલે 64 એટલે એ આવશે આપણે 640, પછી 200 × 6 એટલે એ આપણે આવશે 1200, પછી 300 × 4 એટલે 1200. તો આ રીતે આપણને P1Q0 જે છે એ બંનેના ગુણાકાર દ્વારા આપણને મળે છે. પછી એનો સરવાળો આનો આપણે મૂકીએ એટલે સરવાળો એનો 4120 બરાબર જે સરવાળો છે એ આપણને અહીંયા મળશે. પછી એ રીતે હવે P0Q0 આપણે કરીએ. P0Q0 એટલે આ બેનો ગુણાકાર એટલે કે 100 × 4 એટલે 400, પછી 100 × 5 એટલે 500, પછી 150 × 4 એટલે એ 600, પછી 100 બરાબર 80 ગુણ્યા આપણે 6 કરવાનું એટલે એ આપણે 1080 થશે બરાબર. પછી 250 × 4 આપણે કરીએ એટલે એ 1000 થશે. હવે એનો આપણે જે સંખ્યાઓ આપણને મળી એનો આપણે સરવાળો કરીએ એટલે આ સરવાળો આપણે 3580 થશે. એ રીતે આપણે P1Q1 હવે આપણે કરવાનું છે. એટલે P1 અને Q1 બરાબર આ બંને બાજુમાં આપણે મૂકેલું છે. એટલે પહેલું આપણે 120 × 6 એટલે 720, પછી બરાબર 120 × 5 એટલે 600 બરાબર, પછી 160 × 5 એટલે 800, પછી આપણે 200 × 5 એટલે 1000, પછી આપણે 300 × 4 એટલે 1200 બરાબર. પછી એનો પણ આપણે સરવાળો કરીએ કારણ કે સૂત્રમાં આપણે પછી મૂકવું પડશે. એટલે આ જે ફિગરો આપણે મળી એનો સરવાળો આપણે 4320 થશે. પછી આપણે P0Q1 છે એટલે કે P0 અને Q1 બરાબર આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે. ખાસ જ્યારે આપણે ગુણાકાર કરીએ ત્યારે એ ધ્યાન રાખવાનું કે કોઈ સંખ્યાની આપણે ભૂલ ના થાય બરાબર. P0 અને Q1 છે એટલે 100 × 6 બરાબર એટલે એ 600, પછી 100 × 5 એટલે એ 500, પછી આપણે 150 × 5 એટલે એ આપણે 750 થશે, પછી 180 × 5 એટલે એ આપણે 900 થશે, અને છેલ્લે 250 × 4 એટલે એ આપણે 1000 થયું. હવે એનો જે છે એ સરવાળો આપણે મૂકવાનો. સરવાળો એનો આપણે 3750 બરાબર. તો આ રીતે કોઈ પણ લાસ્ટ પેયર પાસે કે ફિશરનો આપણે દાખલો હોય તો બરાબર સૂત્ર પ્રમાણે આપણે ગણતરી જે કરવાની છે એના માટે આપણે આ 4 ફિગરો આપણે મેળવી. પણ આ દાખલાની જે ખાસ જે વિશેષતા છે કે આપણને જથ્થો જે આપ્યો નહોતો એ જથ્થો આપણે કુલ ખર્ચ અને ભાવ એનો ભાગાકાર કરી અને આપણે જથ્થો મેળવ્યો છે એ તમે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. હવે આ જે સરવાળાઓ આપણને મળ્યા એના આધારે દાખલાની જે રકમ છે બરાબર એમાં આપણને પાસે અને ફિશર બેનો સૂચકાંક આપણને ગણવાનું કીધું છે. તો આપણે એ રીતે હવે સૌથી પહેલાં આપણે પાસેનું સૂત્ર મૂકી અને પાસેનું પહેલાં સૂચકાંક આપણે મેળવીએ બરાબર. પાસેનો જે સૂચકાંક છે એનું જે સૂત્ર છે એમાં આપણે આ છેલ્લી બે જે ફિગરો છે બરાબર એ આપણે આવે છે. તો એ બંને ફિગરો મૂકી અને પહેલાં આપણે પાસેનો સૂચકાંક આપણે ગણીએ. પાસેનો સૂચકાંક એટલે કે IP એને કહેવાય બરાબર. એટલે IP બરાબર પાસેનું જે સૂત્ર આપણે છે સિગ્મા P1Q1 ભાગ્યા છેદમાં આવશે સિગ્મા P0Q1 × 100
તો પાસેની આ જે બે ફિગરોનું આપણે સરવાળો જે કરેલો છે એને આપણે સૂત્રમાં આપણે મૂકીએ. બરાબર, 4320 ભાગ્યા 3750 અને એના ગુણ્યા 100 આપણે કરીએ એટલે પાસે જે છે એનો સૂચકાંક જે છે એ આપણને મળશે 115.2. પાસેનો સૂચકાંક પહેલો જવાબ આપણો આ છે પાસેનો. પછી આપણે ફિશરનો સૂચકાંક મેળવવાનો છે, બીજો જવાબ આપણે. તો ફિશરનો સૂચકાંક જે આપણે મેળવીએ. બરાબર, હવે ફિશરનો આપણે લાસ્પેરનો સૂચકાંક જે છે ગણ્યો નથી. બરાબર, જો લાસ્પેરનો સૂચકાંક આપણે ગણેલો હોય તો ફિશરનું જે સૂત્ર છે IL ગુણ્યા IP એ આપણે મૂકી શકીએ, પણ અહીંયા આપણે લાસ્પેરનો સૂચકાંક ગણેલો નથી એટલે આ જે 4 ફિગરોવાળું ફિશરનું જે સૂત્ર છે એનો ઉપયોગ અહીંયા આપણે કરીશું. બરાબર, વર્ગમૂળમાં આપણે સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 જે લાસ્પેરની આપણે ફિગર આવે છે એના ગુણ્યા સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1 અને આવશે ગુણ્યા 100. આમાં આપણે ગુણ્યા 100 જે છે એ મૂકવાનું, કારણ કે આ મૂળ લાસ્પેર અને પાસેનું જે સૂત્ર છે ને એમાં 100 આવે છે, તો એ 100 આપણે અહીંયા મૂકવાના. હવે સૂત્ર પ્રમાણે આપણે એની કિંમતો જે છે એ આપણે આમાં મૂકીએ એટલે કે 4120 ભાગ્યા 3580 એના ગુણ્યા આપણે પાસેની જે ફિગરો છે 4320 અને 3750 ગુણ્યા 100. હવે ભાગાકાર દ્વારા આપણે એનું સાદું રૂપ જે આપીએ એટલે જે કિંમતો આપણને મળે છે. બરાબર, આ બંને જે છે બરાબર એનો ભાગાકાર જે છે એ આપણે આવશે 1.1508 છે. એના ગુણ્યા આપણે આ બંનેનો અહીંયા ઉપર જો તમે એક સ્ટેપ વધારે લીધું હોય તો ત્યાં પણ એનો ભાગાકાર હશે 1.152 અને એના ગુણ્યા 100. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ. જ્યારે અહીંયા ખાસ ગુણાકાર મૂકો ત્યારે ધ્યાન રાખવાનું, જે પોઈન્ટમાં જે કિંમત આવતી હોય એ આપણે પૂરેપૂરી મૂકવાની. બરાબર, પૂર્ણાંક કિંમતના સ્વરૂપમાં નહીં લેવાનું, નહીં તો પછી આપણે દાખલાનો જે અંતિમ જવાબ હોય એમાં થોડો ડિફરન્ટ પડી જાય, એટલે એ થોડું ધ્યાન રાખવાનું. બરાબર, એટલે આ બંનેનો ગુણાકાર આપણે 1.3257 અને એના ગુણ્યા 100 એટલે છેલ્લે આપણને ફિશરનો જે સૂચકાંક છે 115.14 આપણને મળશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ એક આપણે લાસ્પેર પાસે અને ફિશરના જે દાખલા હોય છે બરાબર એમાં આ સ્વાધ્યાય 1.3માં આપણે છઠ્ઠો જે છેલ્લો દાખલો એમાં હતો બરાબર એ આપણે ગણ્યો. અને દાખલામાં જે રકમ આપણને આપી હતી એમાં જે વિશેષતા હતી એ બહુ ખાસ ધ્યાન રાખવાનું કે આપણને રકમની અંદર ચીજ વસ્તુનો એકમ દીઠ ભાવ અને કુલ ખર્ચ આપેલું હતું. ઘણીવાર પરીક્ષામાં વિદ્યાર્થીઓ આ દાખલો હોય છે, બોર્ડમાં પણ ઘણીવાર આ દાખલો પૂછાય છે. તો વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થી તરીકે તમારી જે ભૂલ થતી હોય કે ઘણા શું કરે છે કે સીધું જે કુલ ખર્ચ છે એને જ જથ્થા તરીકે મૂકી દે છે. એટલે એ ધ્યાન રાખવાનું, કુલ ખર્ચ આપેલું છે, જથ્થો નથી આપેલો. એટલે જથ્થો આપણે એકમ દીઠ જથ્થો જે છે એ આપણે જે સૂત્ર દ્વારા મેળવ્યો અને એ રીતે આપણે ગણતરી કરી છે, એટલે એનું ખાસ ધ્યાન રાખજો. એટલે આના આધારે કદાચ આગળ તમારે સ્વાધ્યાય 1માં આવા દાખલા જે છે એ તમારે હશે. સ્વાધ્યાય 1 છે એમાં વિભાગ F જે છે, વિભાગ F એમાં વિભાગ Fમાં તમે પહેલો દાખલો જે છે એ આ જ રીતે એકમ દીઠ ભાવ અને કુલ ખર્ચ આપેલું છે. તો હોમવર્કમાં પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાય આપણું જનરલ 1 છે એમાં વિભાગ F જે છે એમાં પહેલો દાખલો આ રીતે હોમવર્કમાં તમે ચોક્કસ સેમ આ જે આપણે દાખલો ગણ્યો બરાબર એના જેવો છે, તો એ હોમવર્કમાં તમે ગણી શકો. બરાબર, અસ્તુ, આભાર.